ये ले रही है ये बजा रही है અને ઉપરથી પેલા એક તવાનો દાળા આયા સાફ ન થઈ ગઈ આ તોય મારે પૂરી તો કોઈ કરે નહીં હા એમ ના એ તો ગયો ને તગા વેત બધે ગયો અને કોઈ અરજી દીદી બરો ચેન્જ છે તપાસ કરાય કે ગાયો પૂરી પૂરી નહીં ગયા આ પાછો 9 વાગે ત્યાં લાગે વિડિયો બતાવો કોમનો कितने मिल जाए रोटली ये गाड़ी में कहवान साम खाई लेने एक बार જે દિવસે સાધુ આવ્યો એના દિવસે હું રોધવાનું બનાવતી હતી આન પપ્પા ના આવતા હતા એટલે આઈને સીધો મોચા ઉપર બેઠો રહ્યો મોચા ઉપર બેઠો એટલે પછી છોકરોએ પોણી પાયું એટલે પછી એ બોલ્યો કે ભાઈ તમારું નામ શું એટલે એમને નામ બતાવ્યું કે મારું નામ ભલાભાઈ છે તો કે ભલાભાઈ તમારા ઉપર બહુ ઘાત બહુ મોટી આવે છે તે એ ઘાતનો તમારે જલ્દી નિર્ણય કરવો પડશે એટલે કે પછી આન પપ્પાએ કીધું કે હું એના બદલે શું કરવું પડશે મારે એટલે કે તમારે એના બદલે નંગ પહેરવો પડશે વિંટીનો નંગ આવે ને હીરો નંગ પહેરવો પડશે તે હીરો કે નંગ પછી આન પપ્પાએ કીધું કે એ નંગ ચો મળશે સાહેબ એટલે કે હીરો નંગ મારા પાસે પણ મળી જશે એટલે કે બરાબર તો કે મને તમે હીરો નંગ આપો તો અથવા એટલે નંગ આપ્યો એટલે 1100 રૂપિયાનો મને નંગ આપ્યો છે હીરો તે હીરોએ નંગ આપી અને એમને બેસાડ્યા છે અને અમે પણ પાછળથી હું પણ આવી છું રોધી નહીં એટલે હું પણ આવી છું અને મેં પણ કીધું કે શું થયું છે સાહેબ બાપજી એટલે કે આવી રીતના બેન ઘટના ઘટવાની છે એટલે ભાઈને હું નંગ આપું છું અને તમે આ પેટી જોવા બેઠા છોકરાને ત્રણેય તે છોકરી ને છોકરો અને હું ત્રણે પેટી જોવામાં બેઠ્યા અને એમને શું કર્યું એ નંગમાં કોઈ ખબર પડી નહીં અને એ નંગ આપ્યો એટલે કે માથેથી કરી અને કપાળ સુધી તમારે અડાડો ને બે આંખે અડાડો એટલે એમ જ જે કીધું ને એમ જ કર્યા અને પછી અમારે 2 દિવસ તો એમની સાથે લગાતાર વાત થઈ છે એન પપ્પાને રાતે 11 વાગે આવ્યો છે 10:30 આવ્યો છે 1 વાગે આવ્યો છે 12 વાગે આવ્યો છે આ ટાઈમ સુધી તો અમે એમને ફોન કર્યો છે ને એમનો ફોન પણ આવ્યો છે વાત પણ થઈ છે અને એને એમ કીધું ફેરથી કે તમે ફેરથી 1.25 તોલો સોનું 1 કિલો ચાંદી અને 51,000 રૂપિયા રોકડા લઈને આવો આ જગ્યા ઉપર તો કે હું તમને ફેરથી મેળવી આપું છું એટલે કે બરાબર એટલે આન પપ્પાએ કીધું કે સારું કે હું લઈને આવું છું પછી ફોન કપાઈ ગયો એટલે મેં સાહેબ એમ કીધું કે આ રસ્તેથી તમે ઉતરી જાઓ એટલે કે નાના ભાઈએ મંગાવ્યું છે ને ભાઈ મારો ભાઈ છે કે મારા બદલે આટલું કરે છે તો કે હું આ લઈ આવું જઈને મારા પાસે નતું તો કે સાહેબ કે હું આ લઈ આવું અને મારી પાસે હાલની તારીખમાં તો કશું જ નથી બધું લૂંટીને જતો રહ્યો છે ઉછી ફાંસી ના કરી અને કે હું એને હું જોઈતા ગામે રહું છું ફાર્મ પર અને બપોરે બીજી તારીખે આવ્યો 12 વાગે ને મારા જોડેથી મને કે ભલાભાઈ તમારું નામ શું મને ભલાભાઈ તો કે તમારે ધનુરાશિ છે નામ છે કેમ છે બધું મેં કર્યું પછી મને નંગ આપ્યો એ નંગના તંત્રમાં હું આવી ગયો મને કોઈ ખબર જ ના પડી કે હોય છે એનું બધું એનું જ આવ્યું તંત્ર આવી ગયું મારા જોડે એટલે મેં એમને જેમ માગ્યું મેં બધી વસ્તુ આપી એમને મેં 39,000 રૂપિયા મેં રોકડા આપ્યા છે 39,450 રૂપિયા રોકડા આપ્યા છે 9,600 મેં ફોન પે કર્યા છે જરોદરા મોદી થયો અને એ મારા જોડે છેતરપિંડી કરી છે હું આમનો શેઠ છું કૈલાસગીરી બાપજી અને આ ભાઈ છેલ્લા 5-6 વર્ષથી મારા તબેલામાં કામ કરે છે આ લોકો અહીંયા મારું મજૂરી કામ કરે છે અને થોડું ઘણું નોલેજ ધરાવે છે બાપડા ભણેલા નથી માપતા ભણેલા છે આ ભાઈ કોઈક આવેલો અને એને આવી ત્યાં 3-3.5 લાખનું મુદ્દામાલ ચોરી કરીને છેતરપિંડી કરીને લઈ ગયેલો છે એ ફરિયાદ મેં આજે 5 દિવસ થયા આપી છે પણ પોલીસ કંઈ એની તજવીજ ન કરતી હોય એવું અમને દેખાઈ રહ્યું છે માટે જેમ બને ચેન્સી સાહેબ કરી અને કોઈ જમાદાર સાહેબ છે ઓપીના અમારા મોરિયાના એમના તપાસ સોંપેલી છે એમના મેં મળ્યા કાલે મળ્યા હતા એમને અત્યારે મને 6 વાગે બોલાયા અમે આરોપી હોય એમ 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી એમના ત્યાં બેસાડી રાખ્યા અહીંયા રોડ પર કોઈ નીકળે તો કે તપાસ કરો આવો રોડ પર કોઈ આવા આરોપી થોડા નીકળવાના પછી કંટાળીને અમે એમને કયા વગર પાછા આવતા રહ્યા બાકી પોલીસ આવવાનું કંઈ કરતી ન હોય એવું અમને નજર આવી રહ્યું છે મહેરબાની કરી અને આ ભાઈને બાપડાને રિકવર થાય એવો સારા એવા વ્યક્તિ કે સારા એવા તપાસ અધિકારી દ્વારા આની તપાસ થાય એવું અમારી માગણી